હેલો ફ્રેન્ડ, જય ખોડિયાર, જય માતાજી. આજ કામ કરવાનું છે હવે ટાટરનું, કારણ કે હવે ટાટર બી ચાલુ કરવા દો. પાણી શિયાળું પીપ કરીશું એટલે ટાટરની અમારી કન્ડિશન જોવી છે, એ દેખાડું તમને. કન્ડિશન છે હવે એને કંઈક ટાટરમાં ફિટ કરવાનું છે. બે ભેગું કરીને એક ટાટર બની જ જશે. જોઈએ આમાં ડીયા ઉતાર લઈએ પછી ચાલુ કરીએ. કીડીઓ ચડી ગયું છે જોઈએ બધી. બાપા સારું થયું કીડીઓને દાંત નહોતા, બાકી છોટી જ પડી હતી. એક જગ્યાએ પડ્યું રહ્યું હોય ને એના હિસાબે. જો ભાઈ ફ્યુઝ હાલેવા છે નહીં, પૂરું થઈ ગયું છે. પાર્કિંગ થઈ થઈને હવે આમાંય હાલેવા નથી, પણ બેને કંઈક ભેગા કરીને ટ્રાય કરું. હવે આ બેને ભેગા કરવું. ખારી એટલી જામી ગઈ છે ને કે પાવર નથી બતાવ્યું. તેને ભેગા કરી દઈએ આપણે. અડાડી તેને દીધા, પણ વાડીયા ઉતારે છે એટલે વાંધો ના આવે. જો ભાઈ નુકસાન થઈ ગયું છે. આ બોલ ખોલવા હે ફ્યુઝ ભાંગી ગયા. ખુલ્લો તો છે પણ ફ્યુઝ ભાંગી ગયો છે, ધ્યાન રાખવું પડશે હવે, કારણ કે અંદર શેડો થતો નથી એટલે આને ખોલવું ફરજિયાત છે. ટાટર ખોલ્યું, આમાં શેડા હાલેવા નથી. હજી હાલેવા છે ને આ શેડો ટૂંકો થાય છે, એને બદલાવવું જોઈએ. બાકી આ ઓટો કરશે, લાઇટ આવે એટલે ઓટોમાં ચાલુ થઈ જાય. આ જૂનું ટાટર એક ફ્યુઝ કાઢીને અહીંયા ચડાવ્યો હતો, એ ભાંગી ગયો, કઠણાયું હોય ને. જો ભાઈ આ શેડો છે ને આમ કોઈ દી નહીં રાખવાનો, એને અહીં લગી સીલી નાખવાનો. અહીં રાખો ને આ કવર, તો આ ગરમ થાય ને એટલે આ શેડો અહીંથી ભરવાનું ચાલુ થઈ જાય. એટલે કોઈ દી પણ આ જો એટલો આમ રાખીને નહીં રાખવાનો, આ એટલે લગી સીલી જ નાખવાનો, કાઢો રાખવાનો. રેડી ભાઈ, થઈ ગયું બધું ફિટ. ફ્યુઝ નાખવાના છે બે ખાલી, ને એ જે અહીં હેઠે થોડુંક કરવાનું છે, એનું સારું ભેગું થાય એવું લાગતું નથી. આ સ્ક્રૂ છે ને બગડી ગયો, નીકળતો નથી. અહીંયા ભેગા કરી દેજો કે આપણી પાસે જુગાડ છે જ. ટાટરમાં ભાઈ આ વસ્તુ એવી છે કે ટાટરની ઉંમર વધારે. પાટણ એવું છે કે એની ઉંમર ઘટી ગઈ છે, સ્ક્રૂ એક હાલતા નથી, બધા ચોટી ગયા છે. એટલે હવે એની ઉંમર નથી વધારવી. એટલે ટાટર થોડું કાંવટી લઈ આ શેડા કાઢી નાખું અને ડાયરેક્ટ હવે મોટરના ફિટ કરી દો, કારણ કે બીજો કોઈ ઉપાય નથી. અહીંયા ખુલ્લા રાખવામાં મને જ શોર્ટ લાગશે, બીજા કોઈ નહીં લાગે. એટલે ડાયરેક્ટ હવે અહીંયા ફિટ કરી દઉં. નથી તો આવતો એ શોર્ટ.
અને મને ફિટ કરી દેવા દે હવે. જો ભાઈ યાર ફિટ કરી દીધું છે. હવે વસારે ચડાવી દઈ ફ્યુઝ. હા અહીંયા ચડી ગયું ફ્યુઝ. ને હવે આ ડટ્ટા ઉપર ગાડી ચાલુ કરું, ડીયા ચડાવી દઉં. હવે ટ્રાય કરું ઉપડે કે શું થાય, કેવું પાણી આવે કેવું નહીં. જો આવી બધી ભૂત વિદાયું કરવી પડે છે. આમાં હવે શેડા કાંઈ આડાવરા નથી આવે. જોકે હું મોટો કારીગર છું આનો, પણ ભૂલ થાય, ગમે નહીં થાય. કારીગર બારીગર એટલે આમ ઓલા કહેવાય કે પછવાડાના કારીગર એમ લાગે તો પણ બાકી થોતા એના જેવું. કે હવે ક્યાંય ભૂલ ના પડે, મોટર ચાલુ થઈ જાય તો વાહ તો શાબાશી ખુદને આપે, કારણ કાંઈ કોઈ છે નહીં, એકલા ને એકલા. જોકે 1000 પણ ટ્રાય કરી ડીયા ચડાવીને હાલો ઉપડે કે શું થાય ગાડી બતાવો. જો ભાઈ ટ્રાય કરીએ. મોટર ઉપડી તો ગઈ છે. જો ચાલુ કરું. રેડી કમ્પ્લીટ. હવે છેડા ફેરવવા દો, કારણ કે એટલું પાણી આપણે જોતું નથી. આપણે જોઈએ છે એના અડધાનું અડધું. એટલે હવે છેડા ફેરવી નાખું એટલે થઈ જાય ઓછું પાણી. આ હાટુંથી છે ને આ વસ્તુની જરૂર પડે, કારણ કે ઘડીએ ઘડીએ ખોલવું પડે ને. આપણે ધીમું ફૂલ પાણી જોતું એ હાટું તો આખું ખોલવું પડે. એ હાટું તો આ વસ્તુ જોઈએ. જો આ હોય ને તો આ ખોલવું ના પડે ને એના શેડા બદલી જાય. તો હવે જો ચાલુ કરીએ. થઈ ગયું ને ત્રીજા ભાગનું પાણી. હાલો બેરલ ને બધું ભરી લે. અત્યારે જો આમાં લાઈટ બતાવે, પાવર ડીમ છે તો એ હાલી જાય આ ધોકા ઉપર. આ એકમાં ફૂલ આવે છે પાવર વૈસલામાં. આમાં એનાથી થોડો ડીમ આવે. આમાં 250 પાવર હોય, આમાં 150-55 જેટલો હોય ને ઓમાં 100 થી લઈને 109-10 સુધી બસ એટલો પાવર હોય. એટલે મોટર ઉપાડવામાં આ ધોકા ઉપર ઉપડી જાય. ડાયરેક્ટ ઉપર ચાલુ કરો ને તો ટાટર છોટે પણ મોટર ના ઉપડે. આનાથી આ ધોકા લગાડી દઈએ એટલે મોટર ઉપડી જાય. ફૂલ પાવરમાં ધોકા કાઢી નાખવાના. ધોકા એ ફૂલ પાવરમાં હાલે, પણ એક છેડો બહુ બારે એટલે એને હિસાબે ધોકા કાઢી નાખીએ. હવે પાછું આ ફિટ કરવું જોઈએ, કારણ કે ઠાર ઝાકરનું ટાટર બગડી જાય એટલે ફિટ કરવું પડે, ફરજિયાત છે. ટાટર હવે થોડોક ટાઈમ પકડીને મૂકી દઈએ. ફ્યુઝ છે જોઈએ હવે અહીંયા છે બીજું તો કાઢી નાખેલું છે. આમાં બધા યુઝ કરીએ છીએ તો કાઢી નાખેલું છે. ફ્યુઝમાં હેઠ છે અહીંયા ટાટર હવે અને અને સંભાળીને રાખી દઈએ એટલે કામ થાય પૂરું. ના અમારે વાયુ છે કૂવો ગયો કે કેટલું પાણી 5 ફૂટ છે પાણી હેઠું. 5 ફૂટે કૂવો ફેર્યો. આ બધું બહુ પહેલાં પડી ગયું હતું, કાંઈક હોનાર જ થયું હતું ને અહીંયા બાંધેલી વાયુ હતી તે પાણી અંદર ભરી ગયું હતું ને બધું ધોળીને વહી ગયું અંદર. કેમ છે કૂવો બાકી? મારી કોયલ શું કામ છે તારે મારા ભેગું? લઈ લેજો ભાઈ. કેમ છે માંડવી?